ની ઈચ્છાથી આપણને મળ્યું છે માટે અત્યારે આપણે માટે સુલભ છે. આ સુદુર્લભ વસ્તુ પણ અત્યારે આપણે માટે બહુ સુલભ છે, જેની આપણને કિંમત નથી. નૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ. આ પ્લવ છે. આ એક તરવાનું સાધન છે. આ ભવસાગરને તરવા માટે ભગવાને આપણને એક સાધન આપ્યું છે. પ્લવઃ તરણ સાધને. પ્લવસ તરણ સાધને. પ્લવ એટલે શું? તરવાનું સાધન. શું તરવાનું? ભવસાગર તરી જવાને માટેનું ભગવાને આપણને આ એક સાધન આપ્યું છે. સુકલ્પમ. કેટલું બધું સુંદર ભગવાને આ મનુષ્ય શરીર કલ્પિત કર્યું છે. બીજા બધા શરીરોમાં તમે જુઓ કે કઈ ને કઈ ત્રુટિઓ છે. વિવિધ યોનિઓને તમે જુઓ તો એ સર્વાંગ સંપૂર્ણ એમની પાસે શરીરના અવયવો નથી કે તે પ્રમાણેની ઇન્દ્રિયોની પરિસ્થિતિ નથી. પણ આ મનુષ્ય શરીર તો બહુ સુંદર કલ્પેલું છે. આવું મનુષ્ય શરીર જે તરવાના સાધન રૂપે એક નૌકા રૂપે આપણને મળ્યું છે, એ મળ્યા પછી ખરેખર મનુષ્યએ વિચારવાનું છે કે આ જો નૌકા ભવસાગરમાં કર્ણધાર વગરની હોય તો એ ક્યાં ડૂબી જશે, ક્યાં ખેંચાઈ જશે એનો કોઈ ભરોસો નથી. એટલે આપણા શાસ્ત્રો એમ કહે છે કે ભવસાગર તરવાને માટેની જે આપણને આ નૌકા મળેલી છે નાની અમથી, એ નૌકાને આપણે કર્ણધારને સોંપવી જોઈએ. કર્ણધાર વગરની નૌકા ગમે ત્યારે ડૂબી શકે. માટે વેદ સ્તુતિમાં આવે છે કે વણિજ ઇવાજ સંચકૃત કર્ણધરા જલધૌ. ગુરુનું મહત્વ ત્યાં પણ બતાવ્યું છે. એટલે કીધું કે ગુરુ કર્ણધાર. કર્ણધાર કોને બનાવવા? આ દેહરૂપી નૌકાના કર્ણધાર કોને બનાવવા? સુકાન કોને સોંપવું? તો કે ગુરુને સોંપવું. ગુરુ કર્ણધારમ મયાનુકૂલેન નભસ્વતે રીતમ. આ આપણે જોઈએ છીએ કે નૌકા પણ પવનથી ચાલતી હોય છે. ક્ષણ હોય એનું અને પવનથી નૌકાને ગતિ મળે. તેમ આપણી આ દેહરૂપી નૌકાને ગતિ શેનાથી મળે છે? પ્રાણરૂપી પવનથી. નભસ્વતા ઈરિતમ. મયાનુકૂલેન નભસ્વતે ઈરિતમ. અહીંયા થોડી સૂક્ષ્મ વિચારણા કરવાની છે, જે આગળ કરીશું આપણે. આવી આટલી બધી અનુકૂળતા મેળવીને પણ જે વ્યક્તિ ભવસાગરને ન તરી શકે, ખરેખર કોણ છે? આત્મા છે. પુમાન ભવાબ્ધિમ નતરે સ આત્મા. જે વ્યક્તિ આટલી બધી અનુકૂળતા ભગવાને આપી છે છતાં પણ જો ભવસાગરને ન તરી શકે તો એ ખરેખર પોતાનો જ વિનાશ કરે છે. આ શ્લોકમાં મયાનુકૂલેન નભસ્વતે રીતમ શબ્દ પર કેટલાક લોકો એમ કહે છે, એવો અર્થ સામાન્ય રીતે એવો અર્થ લાગે કે હું અનુકૂળ પવન રૂપે બનીને એને પ્રેરિત કરું છું, અને તો પણ જો એ ભવાબ્ધિને ન કરી શકે તો આત્મા છે. આવું કેટલાક લોકો કહે છે. પરંતુ આ શ્લોકના ઉપર શ્રી દેવકી નંદનજીનો સ્વતંત્ર લેખ છે, અને તેની અંદર ભગવાન અનુકૂળ એવા ભગવાન રૂપી પવન આવો અર્થ કરવો એમ ઉચિત નથી એમ એમનું કહેવું છે. કારણ કે જો ભગવાન પોતે અનુકૂળ પવન રૂપે બની જાય અને તો પણ એ તરી ન શકે એવું તો કોઈ દિવસ બને જ નહીં. એટલે આત્મા એ આગળનો સંદર્ભ સંગત થતો નથી. માટે મયાનુકૂલેન એનો અન્વય નૃદેહ માધ્યમ સાથે કરવાનો છે. મયા અનુકૂલેન મયા નૃદેહ માસાદ્યયઃ પુમાન ભવાબ્ધિમ નતરે સ આત્મા. જેને માટે હું અનુકૂળ છું
અને અનુકૂળ હોવાથી જેને મેં મનુષ્ય જન્મ આપ્યો છે અને જે મનુષ્ય જન્મની અંદર મનુષ્ય શરીર રૂપી નૌકા પ્રાપ્ત કરીને અને પ્રાણવાયુ રૂપી વાયુ પણ જેને એમાં મળેલો છે, કારણ કે એકલું શરીર હોય તો કઈ મતલબ નથી, નિશ્ચેષ્ટ શરીરથી કઈ ન થાય, પણ એમાં પ્રાણવાયુ પણ પૂરી થઈ રહ્યો છે. અને આટલું બધું હોવા છતાં પણ જો કોઈ વ્યક્તિએ પોતાની નૌકાને ગુરુ રૂપી કર્ણધારને ન સોંપે અને સોંપીને જો ભવસાગર તરવાને માટે પ્રયત્નશીલ ન થાય તો એ ખરેખર આત્મહા છે, પોતાનો જ વિનાશ કરનારો છે. આ ભાગવતના એકાદશ સ્કંદના સંદર્ભ પરથી આપણે સમજવાનું છે કે ખરેખર આપણને જે આ ભગવાને આ દેહદ્રોણી આપી છે, એ દેહદ્રોણી દ્વારા સૌ પ્રથમ જો મનુષ્યનું કંઈ પણ કર્તવ્ય હોય, સર્વપ્રથમ એનું જો કંઈ પણ કર્તવ્ય હોય તો તે કયું છે, પોતાનું આત્મકલ્યાણ સાધી લેવાનું. અને તે આત્મકલ્યાણ માટેનું પહેલું પગથિયું છે ગુરુની શરણાગતિ. આ જ વસ્તુ સાધન દીપિકાની અંદર કહેવામાં આવી છે બીજી રીતે. એવો વ્યક્તિ સૌ પ્રથમ એનું શું કર્તવ્ય છે, ગુરુના શરણમાં જાય, કર્ણધાર રૂપી ગુરુના શરણમાં જાય. અને શરણે ગયેલા એવા એ જીવાત્મા પ્રત્યે ગુરુનું પણ શું કર્તવ્ય છે, ગુરુના કર્ણધારેણ ઉત્તાર્યાહ સ્વોપદેશતઃ. એવો શરણાગત જીવ જે આવે એ શરણાગત જીવને ગુરુએ પોતાના ઉપદેશ દ્વારા એનો ઉદ્ધાર કરવો જોઈએ, એને ભવસાગરમાંથી એને પાર ઉતારવું જોઈએ. પોતાના આત્મકલ્યાણને માટે જાગૃત થઈ ગયેલા સાધકને માટેના આદિતઃ સાધનોની જે ચર્ચા કરવામાં આવી છે, એ આદિતઃ સાધનોની ચર્ચામાં સર્વપ્રથમ સાધન જ આ બતાડવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ તત્વદીપ નિબંધના સર્વનિર્ણય પ્રકરણમાં સમજાવ્યું છે. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય મહાપ્રભુજીએ